પ્રણામ મિત્રો, જ્ઞાન અને ગમ્મત ની વાત રજૂ કરી રહ્યા છે મારા પપ્પા શ્રી બટુકભાઈ ટાટમિયા. જય માતાજી. જય માતાજી. નાનકડી પતિ પત્ની ની વાત. બેટા, એક ગામની અંદર એક બેન ગરીબ ખોયડું છે. બેન ઓસરીમાં એક વાસણ ઉટકે છે. એમાં સવારના પોરમાં એક ગોર બાપા આવે છે અને ગોર બાપા આવીને એમ કે છે કે બેન, બેટા આજે ગુરુ પૂનમ છે, લાઈને બેન તારો હાથ જોઈ દઉં. એ બેન એમ કે છે કે દાદા, મારો હાથ નહીં પણ પેલા ખાટલામાં બેઠેલા ભાઈ છે ને એનો હાથ જોઈ લ્યો. તો ગોર બાપા એમ કે છે કે આ ગરીબ માણા ભિખારી જેવો વે છે, આના જો હું જોવો બેન, તારા જો જોઈ દો. તો એ દીકરી જવાબ આપે છે કે દાદા, એ ગરીબ છે, ખાટલામાં છે, દુબળા છે, પણ એની રેખા ઉપર મારે હાલવાનું છે. એ મારા પતિદેવ છે, એટલે દાદા એના જોઈ દો તો મને ખબર પડે મારે કેમ રહેવું. બાકી 22 વર્ષ પહેલા જો મારા બાપને ઘરે આવ્યા હોત તો મારા જોવડાવત. મારી હાથની રેખા તો મિટાઈ ગઈ છે, મારે એની રેખા ઉપર હાલવાનું છે. તો આ ભારતની સંસ્કૃતિ છે બેટા. સૌરાષ્ટ્રમાં હજી આવી દીકરીઓ પડી છે. તો મિત્રો, આ નાની એવી પતિ પત્ની ની વાત ઉપરથી મને એક કહેવત યાદ આવી. જે પત્નીમાં સમજણ છે એ આજે પણ સુખી છે, અને વર્ષો સુધી વ્રત કરનારીઓ પત્ની આજે પણ દુઃખી છે. મિત્રો, જય માતા. જય માતા. પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.